નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ખેડૂત ભાઈઓને મિત્રો દેવા માફીને લઈ મોટા સમાચાર આવ્યા છે। ખેડૂતો માટે મિત્રો ખુશખબરો સામે આવી છે અને મિત્રો વાવાઝોડું અને ચોમાસાની અને મિત્રો વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે અને મિત્રો અન્ય સમાચારોની મિત્રો માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળશે મિત્રો દર મહિને 1500 રૂપિયા। તો મિત્રો મધ્યપ્રદેશમાં તત્કાલીન મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે શરૂ કરેલી રાજ્યની ગરીબ મહિલાઓને આર્થિક રીતે મદદ કરવા માટેની લાડલી બહેના યોજના ખૂબ જ મિત્રો લોકપ્રિય છે। આ યોજનાને લીધે મિત્રો લોકસભા ચૂંટણીમાં પહેલી વખત મધ્યપ્રદેશની તમામ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી એટલે કે મિત્રો બીજેપીને વિજય મળ્યો હોવાનું કહેવાય છે। મિત્રો આ બાબતને ધ્યાનમાં રાખીને બીજેપીના સહયોગથી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનેલા એકનાથ શિંદે રક્ષાબંધનના મિત્રો રાજ્યની ગરીબ મહિલાઓને લાડલી બહેના યોજના શરૂ કરવાનો નિર્ણય કરી દીધો છે। મિત્રો મુખ્યમંત્રી લાડલી બહેના યોજના હેઠળ મિત્રો મહારાષ્ટ્રની ગરીબ મહિલાઓને દર મહિને મિત્રો 1200 થી 1500 રૂપિયા આપવામાં આવશે। ઓક્ટોબર મહિનામાં મિત્રો મહારાષ્ટ્રના વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતાઓ છે મિત્રો, ત્યારે મિત્રો રાજ્યની મહિલાઓને આકર્ષિત કરવા માટે મિત્રો 19 ઓગસ્ટે આવનારા રક્ષાબંધનના તહેવાર ઉપર રાજ્ય સરકારની આ યોજનાની જાહેરાત કરશે। મિત્રો આ યોજનામાં મિત્રો અંદાજે 90 થી 95 લાખ મહિલાઓને આર્થિક રીતે મદદ મળી જશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને 2000નો હપ્તો મેળવવા માટે આ કામ ફરજિયાત કરી લેવું પડશે। તો મિત્રો ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રજીસ્ટ્રેશન થયેલા ખેડૂત લાભાર્થી ભાઈઓને 17મા હપ્તાના ચૂકવણા પહેલા મિત્રો લાભાર્થીઓની ચકાસણીના કાર્યવાહીમાં મિત્રો આગામી 31મી જુલાઈ સુધી આ કાર્ય પૂર્ણ કરી લેવું પડશે। મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 13મા હપ્તાથી મિત્રો બેંક ખાતાનું આધાર કાર્ડ સીડિંગ એટલે કે મિત્રો ડીબીટી એનેબલ કરાવવું તેમજ 15મા હપ્તાથી મિત્રો ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે। રાજ્યના મિત્રો જે ખેડૂત લાભાર્થી ભાઈઓ અત્યાર સુધી ઈ-કેવાયસી તથા બેંક ખાતાનું આધાર કાર્ડ સીડિંગ એનેબલ ન કરાવ્યું હોય અને બાકી હોય તે મિત્રો ડીબીટી એનેબલ કરાવી લેજો। તમામ લાભાર્થીઓને સ્વતરે પૂર્ણ કાર્ય કરવાનું રહેશે તેમ મિત્રો નિયામક શ્રીની યાદીમાં જણાવવામાં આવી રહ્યું છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 1 ઓગસ્ટથી થયા કેટલાક મોટા ફેરફારો, જેની મિત્રો વાત કરીએ તો ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ગઈ છે। મિત્રો દેશમાં પહેલી તારીખથી ઘણા મોટા ફેરફારો જોવા મળે છે મિત્રો, જે તમારા ઘરના રસોડાથી લઈને તમારા બેંક એકાઉન્ટ અને મોબાઈલ ફોન સુધીની દરેક વસ્તુને સીધી અસર કરે છે। જેમાં મિત્રો એલપીજી સિલિન્ડરની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમ સુધીની દરેક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે। મિત્રો આનો મિત્રો સીધો સંબંધ તમારા પૈસા સાથે થાય છે। ચાલો મિત્રો જાણી લઈએ કે આવા કયા 5 ફેરફારો છે જે ઓગસ્ટ મહિનાની પહેલી તારીખથી થઈ ગયા છે। તો મિત્રો 1 ઓગસ્ટથી થતા ફેરફારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના ભાવમાં 1 મિત્રો ઓગસ્ટથી વધારો થાય છે। ઓઇલ કંપનીઓએ મિત્રો 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરી દીધો છે। મિત્રો અમદાવાદમાં મિત્રો કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 6.50 રૂપિયાના વધારા બાદ 1671.5 રૂપિયા મળી રહ્યો છે। જોકે મિત્રો રાહતની વાત તો એ છે કે ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ વધારો કરવામાં આવ્યો નથી। ત્યારબાદ મિત્રો આગળના ફેરફારની વાત કરીએ તો જીઓ, એરટેલ અને વીઆઈના ગ્રાહકો હવે બીએસએનએલ મિત્રો પસંદ કરી રહ્યા છે। અહીં બીએસએનએલનો સૌથી સસ્તો પ્લાન શેર અમે તમને કરી રહ્યા છીએ, જેની મિત્રો વેલિડિટી પણ લાંબી છે। જો મિત્રો તમે બીએસએનએલના ગ્રાહક છો તો તમે મિત્રો 108 રૂપિયાનો રિચાર્જનો પ્લાનનો લાભ લઈ શકો છો। આ પ્લાનમાં મિત્રો તમને દરરોજ 1 GB ડેટાની સાથે મિત્રો 60 દિવસની વેલિડિટી મળે છે, જે જીઓ અને એરટેલ તેમજ વીઆઈ કરતાં ઘણો સસ્તો પ્લાન કહી શકાય છે। મિત્રો તેમજ ટેલિકોમ માર્કેટમાં આજે બીએસએનએલ ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યું છે। તમારે મિત્રો ત્યાં ટાવર કેવો છે અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે આવ્યા સારા સમાચાર। તો પુરવઠા નિગમ દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખી મિત્રો ઓગસ્ટ મહિનાની પરમિટમાં ઘઉં, ચોખા, બાજરીનો મિત્રો 100% જથ્થો ફાળવવામાં આવ્યો છે। આ ઉપરાંત મિત્રો છેલ્લા 6 મહિનામાં તુવેર દાળનો જથ્થો ફાળવવામાં ન આવ્યો હોય તો પરંતુ તે વાતને ધ્યાનમાં લઈને મિત્રો ઓગસ્ટ મહિનામાં 100% તુવેર દાળ તેમજ 100% ચણાના જથ્થો ફાળવવામાં આવ્યો છે। મિત્રો બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને
આવતા મહિને એટલે કે મિત્રો ઓગસ્ટ મહિનામાં કિલો વધારાની ખાંડ અને 1 લીટર સિંગતેલ ફાળવવામાં આવ્યું છે। સિંગતેલ મિત્રો 100 રૂપિયા લીટર કાર્ડ ધારકોને આપવામાં આવશે, જ્યારે મિત્રો મીઠાનો જથ્થો 50% ફાળવવામાં આવ્યો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભવિષ્યમાં નવું જીવન મળવાની આશા। તો મિત્રો અમેરિકન અબજોપતિઓ ક્રાયો પ્રોવિઝન એટલે કે મૃત્યુ બાદ બોડી ફ્રીજ કરાવી રહ્યા છે। ભવિષ્યમાં મિત્રો સંશોધનમાં એવી પદ્ધતિ વિકસાવી લેશે જેની મદદથી મૃત્યુ પામેલા લોકોને પણ જીવિત કરી શકાશે। મિત્રો અમેરિકાના અબજોપતિઓ આ સપનાઓ સાચા કરવા માટે એક ખાસ ક્રાયો પ્રોવિઝન પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે। ક્રાયો પ્રોવિઝન મિત્રો એવી એક પદ્ધતિ છે જેમાં મૃતદેહોને 196 ડિગ્રી તાપમાનમાં લાંબા સમય સુધી રાખવામાં આવે છે, જેમાં બોડીને એવી સ્થિતિમાં લઈ જવામાં આવે છે કે જેમાં બોડીમાં સડો થવો અને દરેક જૈવિક ગતિવિધિઓ રોકાઈ જાય છે। ત્યારબાદ બોડીને વિટ્રિફિકેશન પ્રક્રિયામાં પસાર કરવામાં આવે છે, જેમાં મૃત શરીરને લોહીની વિશેષ પ્રકારના સોલ્યુશનથી બદલવામાં આવે છે, જેથી લોહી બરફમાં ક્રિસ્ટલ બની જાય છે। જેના બાદ મિત્રો બોડીમાં લિક્વિડ નાઇટ્રોજન ભરેલા 5 પોઈન્ટ વેક્યુમ ઇન્સ્યુલેટેડ કન્ટેનર રાખી ભવિષ્ય માટે સ્ટોર કરાશે। એક અભ્યાસ પ્રમાણે મિત્રો આશરે 500 લોકોને તેની બોડીનો આ પદ્ધતિ માધ્યમથી સુરક્ષિત રખાવી છે, જેમાંથી મિત્રો મોટા ભાગના અમેરિકાના છે। તો ટૂંક જ સમયમાં મિત્રો એવી ટેકનોલોજી આવી રહી છે જેથી આપણો મૃત શરીર પણ જીવિત કરી શકાશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શું ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ? મિત્રો ભારતમાં 5 રાજ્યોમાં મફત વીજળી આપવામાં આવે છે। દિલ્હીમાં મિત્રો 200 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે, જ્યારે મિત્રો ઝારખંડમાં 125 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે। રાજસ્થાનમાં મિત્રો 5 લાખ પરિવારોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે અને હિમાચલ પ્રદેશમાં પણ 125 અને પંજાબમાં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે। મિત્રો હવે પ્રશ્ન એ રહ્યો કે શું ગુજરાતમાં પણ 200 યુનિટ સુધી મફત ફ્રીમાં વીજળી આપવી જોઈએ કે નહીં? અમને મિત્રો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના 2 લાખ સુધીના દેવા માફને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે। ચૂંટણી વખતે લોકોને રીઝવવા માટે અને વોટ લેવા માટે કોંગ્રેસમાંથી રાહુલ ગાંધીએ અલગ અલગ વિસ્તારોમાં સભા સંબોધન કરતી વખતે એવું કહેતા હતા કે જો કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોને રાહત આપવામાં આવશે અને મહિલાઓને 1 મહિને 8,500 ખાતામાં ખટાખટ જમા કરવામાં આવશે। તો દાવામાંથી અમુક સ્થળો પર કોંગ્રેસની સરકાર બની છે ત્યાંના મિત્રો લોકો રાહુલ ગાંધી પાસે માંગણી કરી રહ્યા છે કે વોટ લેવા માટે તમે જે અમને વચનો આપ્યા હતા તે હવે પૂર્ણ કરો। અને મિત્રો કોંગ્રેસની સરકાર જ્યાં બની છે ત્યાં કોઈપણ પ્રકારની સહાય કે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કે પછી મહિલાઓને 8,500 જેવા કોઈપણ વચન પૂર્ણ કરવામાં આવ્યા નથી તેવી મિત્રો સૂત્રો અનુસાર જાણકારી મળી રહી છે। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો શાળાઓમાં હવે ગીતાના પાઠ ભણાવવામાં આવશે। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં ડીઈઓની કચેરી હસ્તગત આવતી શાળાઓમાં હવે પ્રાર્થના દરમિયાન ગીતાના પાઠ શીખવવામાં આવશે। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ભગવદ્ ગીતામાંથી કુલ 51 જેટલા શ્લોક અલગ તારવવામાં આવ્યા છે કે જે સીધા વિદ્યાર્થીઓને બોધ પાઠ અને જીવન ઘડતર માટે શીખ આપે અને તે જ પ્રકારના છે મિત્રો। જોકે વર્ષના અંતે શ્લોકની પરીક્ષા પણ યોજાશે જેમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને ₹11,000થી 51,000નું ઇનામ પણ આપવામાં આવશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય સામે આવ્યું છે મિત્રો। મધ્યપ્રદેશમાં મિત્રો 19 વર્ષ સુધી મુખ્ય પ્રધાન તરીકે ફરજ બજાવનારા અને મામા તરીકે ઓળખાતા એવા શિવરાજસિંહ ચૌહાણે જ્યારથી મિત્રો દેશની કૃષિ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યું છે ત્યારથી મિત્રો તેઓ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે। ખેડૂતો માટે અને કૃષિ ક્ષેત્ર માટે મિત્રો કંઈક નવું કરવાની ઈચ્છતા શિવરાજસિંહે દરરોજ મિત્રો અધિકારીઓ સાથે બેઠક મેળવી રહ્યા છે અને આજે પણ મિત્રો તેઓ અધિકારીઓ સાથે બેઠક મેળવી હતી અને આ બેઠકની અંદર મિત્રો કૃષિ મંત્રીએ ખેડૂત કલ્યાણ વિભાગના વરિષ્ઠ એવા અધિકારીઓ સાથે કૃષિ સંશોધન યોજનાની વિગતવાર ચર્ચાઓ પણ કરી હતી જેમાં મિત્રો 113 સંશોધન સંસ્થાઓ ઉપર 2 કેન્દ્રીય મંત્રીઓએ જણાવ્યું હતું કે આ કામ મહત્વનું છે।
કે કેમ અને અમારી પાસે નેટવર્ક હોવું જરૂરી છે તેવું મિત્રો અત્યારે ચાલી રહ્યું છે અને મધ્યપ્રદેશમાં મિત્રો અવારનવાર આવું જોવા મળી રહ્યું છે. મિત્રો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ આપણને રાહતના સમાચાર ક્યારે જોવા મળે તેવી મિત્રો ખેડૂતો અત્યારે રાહ જોઈ રહ્યા છે. તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.